અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ અને કોંગ્રેસ રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે ઉત્તરાખંડના હલ્દવાની સ્થિત રામલીલા મેદાનમાં યોજાયેલ વિજય શંખનાદ રેલીમાં હાજર રહ્યા હતા। તેઓ દિલ્હી પાછા ફર્યા ત્યારે તેઓના ગયા પછી કેટલાક વ્યક્તિઓ સંગઠનો દ્વારા આ સ્થળે શુદ્ધિકરણ યજ્ઞ કરવામાં આવ્યો હતો। આ બાબત દુઃખદ, ચિંતા પ્રેરિત, અપમાનજનક છે। આ મુદ્દે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજ ખાતે રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરાયું હતું। ભારતના બંધારણ દ્વારા સંચાલિત લોકશાહી સમાજમાં આવી ભેદભાવપૂર્ણ બાબતોનું કોઈ જ સ્થાન નથી। કોંગ્રેસ અને ભારતના પ્રજાજનો સમાનતાને નબળી પાડવાનો કોઈ પણ પ્રયાસ સહન કરશે નહીં। સમગ્ર આ બનાવ ન્યાયિક તપાસ સાથે જવાબદાર તત્વો સામે ત્વરિત પગલાં ભરવા માંગ કરાઈ હતી। આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે. હુંબલ, વિપક્ષના નેતા રાજેશ આહિર, નીતેશ લાલણ, અનુસૂચિત જાતિ વિભાગના અધ્યક્ષ નરેશ હુલિયા, જિલ્લા સમિતિના હોદ્દેદારો, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પાંખ સેલના પ્રમુખો, હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અમારો જે કાર્યક્રમ હતો કે અત્યારે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવી છે ત્યારથી ક્યાંક ને ક્યાંક જાતિવાદ, ભેદભાવ, લોકોને એટલા બધા એમના કટ્ટરવાદ સંગઠનો ઊભા કર્યા છે। એનો એક દાખલો કે આપણે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસના ખડગેજી ઉત્તરાખંડના એક હલ્દાની વિસ્તારમાં ત્યાં કોઈ કાર્યક્રમ કર્યો, ત્યાં મંદિરનો કોઈ વિસ્તાર હતો। એ ગયા પછી જાણે કોઈ અછૂત અહીંયા આવી ગયા હોય એ રીતે જે ભાજપના પ્રેરિત સંગઠનો છે જુદા જુદા, એમને ત્યાં ગંગાજળ અને પાણીથી સફાઈ કરી અને દેશની આઝાદીના આજે 80મું પર્વ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ તેમ છતાં જે ભેદભાવ શરૂઆતથી જ આરએસએસ અને આ સંગઠનો છે હંમેશા દલિતના વિરોધી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ આપણને અવારનવાર જોઈએ છીએ, જેનો વિરોધ કરવા માટે અમે આજે ભુજ મધ્યે કાર્યક્રમ આપ્યો હતો। અને ખાસ કરીને કે આ દેશમાં જ્યારે આઝાદી મળી એમાં બધા સમાજ, તમામ ધર્મના લોકોનું એમાં યોગદાન હતું અને અત્યારે ક્યાંક ને ક્યાંક આ ભાજપની સરકાર આવા સંગઠનોને સાવરી રહી છે। તો આટલા દેશની આઝાદીના આટલા વર્ષો પછી પર આવી ભેદભાવભરી નીતિ શા માટે, આવા શુદ્ધ અશુદ્ધ આવા વિચારધારા શા માટે હોવી જોઈએ? અત્યારે જોઈએ છીએ કે આપણે આપણા ગુજરાતમાં પણ 30 વર્ષથી અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યાં પણ અવારનવાર દલિતોને એનું ભોગ બનવું પડે છે અને દલિતોનું અપમાન વારંવાર આ સરકારમાં થઈ રહ્યું છે। એના માટે થઈ અમે કાર્યક્રમ આપ્યો હતો અને આ સરકારને ચેતવણી આપવા માગીએ છીએ કે આ દેશ જ્યારે આઝાદી મળી છે દેશને ત્યારે તમામ આ આપણું બંધારણ એવું કહે છે કોઈ પ્રત્યે ભેદભાવ ન હોવો જોઈએ, દરેક ધર્મ, દરેક સમાજને સમાનતા આપવાની જોઈએ અને દેશને અખંડિતતા માટે પણ આ ખૂબ જરૂરી છે। પણ આવા કોઈને કોઈ કાયર લોકો વારંવાર દલિત સમાજ હોય કે બીજા પિછડા કે નાના સમાજોનું હંમેશા અપમાન કરતા રહ્યા છે। તો આના માટે થઈ અને અમે ભાજપ સરકારને અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રીને કહેવા માગીએ છીએ કે તમારી જવાબદારીને ફરજમાં આવે છે કે હું જે શુદ્ધ અશુદ્ધના ભેદભાવ દૂર થાય અને બધાને સમાનતાનો હક મળે એના માટે કામ કરો।